श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत कर्माशा भगवान की, नरवेद सागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, दास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री सीतादास जी महाराज की, श्री अविचर दास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगली सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, की, जगह स्थान की, तथा प्रारंभ समय का सत्सात कैवल साहिब। जय कैवल सो सात कैवल सात। देखो यही निज तीव्र त्याग के कही विधि जो डाला है, कहीं पर कारण के ओताइता में अभाव में को न भय परम आनंद कंद परम दयाळु विश्व नियंता सकर्ता सत्कैवलना महाज सजान जान स्वरूप ने अनंत न्याय द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभरना मनुष्य देहधारी चैतन्य अंशों ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित अद्वैताद्वैत नरवेद चिंतामणि ग्रंथ ने विषय क्या है। देखो यही निज तीव्र त्याग के जेहि विधि योग लहे हम उपास्थित धर्म विलास सज्जन कथानो विषय अद्वैताद्वैत नरवेद चिंतामणि ग्रंथनो सारांश क्रमांक प्रमाणे आजे जूनो देवियावाड़ मोहल्लो जूनो नवसात मोहल्लो सज्जनो આપણે ગઈકાલે કથામાં સાંભળ્યું કે આદિ પુરુષ નિરંજન જ્યારે શક્તિનું અતિરુદન સાંભળ્યું એટલે આકાશવાણી કરાવી છોડો રુદન સહ્યાની રચો સૃષ્ટકો હે શાણી શક્તિ તમે રડવાનું છોડી દો હું કદાપી પાછો આવવાનો નથી सकर्तापतिए संकल्पથી જે સૃષ્ટિનો ક્રમ કરવા માટે આપણને કાર્ય સોંપ્યું છે એ કાર્યને આગળ ધપાવો આકાશવાણી સાંભળવાથી શક્તિ રુદન બંધ કર્યું સ્વાભાવિક છે કે મારડતી બંધ થાય એટલે છોકરા ચૂપ રહી જાય પોતાના જ પરિવારને પાસે બોલાવીને આકાશવાણીની વાત કઈ સંભળાવી અને આજ્ઞા કરી કે સમર્થને દોષ લાગતો નથી તમે મહાકર્તુમાં ગણાવ છો એટલે કોઈ પણ પ્રકારના સંશય સિવાય સૃષ્ટિનો ક્રમ આગળ ચલાવો માતાએ તો ત્રણને સરખો આદેશ આપ્યો અને એક એક દીકરી સાંપી દીધી ब्रह्मा को सावित्री संगी विष्णु को लक्ष्मी अर्धंगी शंकर को मिया भई नारी तीनू देव भय गरबारी सज्जन मानस एकलो होय तो गरबारी न कहेवाय पण प्रभुतामां पगलो मळ्या पछी एने गरबारी कहेवाय भाई घर लईने बैठो छो शो
લગ્ન પહેલા એ ફૂટપાથ પર હોઈ રહેતો હતો. લગ્ન પહેલા એ ફૂટપાથ પર હોઈ રહેતો હતો, પણ લગ્ન પછી શું કહે છે? ઘર લઈને બેઠો છું ભાઈ, મારે વિચારવું પડે. એટલે ગ્રસ્તાશ્રમમાં જોડાયો છે, સૃષ્ટિ ધર્મમાં જોડાયો છે. ત્રણદેવ ઘરબારી બન્યા. શંભુએ માતાનું અડધું વચન માન્યું, નાર સહિત રહે યોગી. આ વિષય કાલે આવી ગયો. બ્રહ્માએ પૂરું વચન માની લીધું, એટલે આજ્ઞા પ્રમાણે સૃષ્ટિના સર્જનમાં લાગી ગયા અને વિષ્ણુ વિચારમાં રહ્યા. સજ્જનો, બ્રહ્માજીથી જે કોઈ પુત્રો પેદા થયા એને બાપજીએ સનકાદિકના નામથી સંબોધન કર્યું છે. સજ્જનો, આ વિષય સનકાદિકોનું વર્ણન શાસ્ત્ર અને પુરાણોમાં પણ આવે છે. પુરાણોમાં એવી વાત કહેવાય છે કે આ વિષ્ણુ જે અવતાર લે છે એનો પ્રારંભ ક્યાંથી થયો? વિષ્ણુ પોતાના ધામમાં લક્ષ્મીજી સાથે બેઠા છે. દ્વારપાળને આજ્ઞા કરી કે કોઈને આજ્ઞા સિવાય અંદર આવવા દેવું નહીં. દ્વારપાળ ઉપર કોણ હતું જાણો છો? પુરાણની વાત કરો છો. જય ને વિજય, આ બે નામ એમના. દ્વારપાળો પૂરેપૂરી આજ્ઞાનું પાલન કરે છે. કોનું? વૈકુંઠની વાત છે. અને એટલામાં 4 સનકાદિકો ત્યાં આવ્યા. વિષય સનકાદિકોનો છે એટલે એ વિષય કહું છું. નામ સનંદ, સનંદ, સુનક અને સનકાદિકા 4 ત્યાં આવ્યા. સજ્જનો, ભગવાને લખ્યું છે અને શાસ્ત્રોમાં વાત છે કે સનકાદિકો સૃષ્ટિની આદિમાં પેદા થયા. બ્રહ્માના પાટવી પુત્રોનું નામ સનકાદિક. હજુ સનકાદિકોની એ જ અવસ્થા છે. ગડા તો નહીં થયા, પણ મોટાઈ નહીં થયા. કેટલા મોટા નહીં થયા જાણો છો? હજુ વસ્ત્ર પહેરવા જેટલા જ મોટા નહીં થયા, એમ લખેલું છે. મોટા થાય તો વસ્ત્ર પહેરવું પડે ને, મર્યાદા ખાતર. પુરાણમાં લખ્યું કે સનકાદિકો નાગા ધડંગ વૈકુંઠને દરવાજે આવ્યા. વિષ્ણુની આજ્ઞા પ્રમાણે જય ને વિજય એમને રોક્યા. માલિકની આજ્ઞા નથી, અંદર નહીં જવાય. સનકાદિકો હતા. આવિષ્માં આવીને તરત શ્રાપ આપ્યો, જાઓ અસુરો મૃત્યુલોકમાં પડો. તરત જ વિષ્ણુ બહાર આવ્યા. વિષ્ણુએ જઈને વિજયને ઠપકો આપ્યો કે તમે અમને રોક્યા કેમ? સજ્જનો, પુરાણોની પોપલીલા તો જુઓ તમે. આજ્ઞા હતી કે અંદર આવવા દેવાનું, ને તો ગુનો કર્યો કશો હમણે? વિષ્ણુએ જ આજ્ઞા કરી કે અંદર કોઈને આવવા દેવાનો નહીં. આ નાગા ધડક અંદર જતા હતા, રોક્યા તે કે ગુનો કર્યો આ જઈને વિજય? પાછો ઠપકો કરવા માંડ્યો, જાઓ તમે જો રાક્ષસ થઈને થશો તો ઉદ્ધાર કરવા પાછો હું આવીશ. બસ આ વાત આખી પુરાણોમાં છે. જય ને વિજય. પછી હિરણાકશ અને હિરણાકશિપુ થયા. આગળ જતા પાછા શિશુપાળ એ થયા, અને એમ કરતા પાછા રાવણ ને કુંભકર્ણ થયા. કહેવાનો ધ્યેય મેં એટલા માટે આ વાત દોહરાઈ કે સનકાદિકોની વાત પુરાણોમાં પણ આવે છે. એ સનકાદિકો ભગવાન કરુણા સાગરના મત પ્રમાણે અમુક સમજવાળા થાય અને સમવેદની વાણી સાંભળે, ખ્યાલ આવે કરે સંસાર કાદવ કિચડથી ભરેલો છે. સંસારનું કાળચક્ર કોઈને છોડતું નથી. પરિવર્તની સંસારે મૃત્યુ કોવાન જાય તે. આ સંસાર પરિવર્તનશીલ છે. તમને કદાચ એમ થાય, મહારાજ અમને તો કઈ સંસારનું ચકાઈડું ફરતું દેખાતું નથી. બતાવું. જો સંસારનું ચકાઈડું ફરતું ના હોત તો તમે આવડામાંથી 4.5 ફૂટના થયા હોત નહીં. પણ આ ચકરડું ફરે એટલે બહુ મોટા થયા છો, અને એમ કરતા કરતા તમારી ઈચ્છા નહીં હોય તો એ મોતનું નગારો વાગશે. આ કાળચક્રે
આપણોને મોતના સમીપ લઈ જાય છે. કહેવાનો ધ્યેય કે આ સંસાર પરિવર્તનશીલ છે અને પરિવર્તની સંસારે મૃત્યુ કોવાન જાય તે જન્મીને કોણ મરતું નથી. મોટા મોટી કોઈ જો યાતના હોય, વેદના હોય, દુઃખ હોય તો વારે વારે શરીર ધારણ કરવું અને પાછું છોડી દેવું, ધારણ કરવું ને છોડી દેવું, આ એક મોટી યાતના છે. સનકાદિકોએ વિચાર્યું કે જો અમે છટકીએ નહીં, સત્સંગવેદનો લક્ષ્ય લઈને માયાથી પર થઈએ નહીં તો અમે પણ આ કાળચક્રમાં ખપી જવાના છીએ. એટલે તરત જ અતિ રિદ્ધિ સિદ્ધિથી ભરેલું બ્રહ્મસુદનનું સુખ તજી દે છે. કદાચ આ સુખને ચાખવા જઈશું, આ સુખની મોજ માણવા જઈશું તો કાળચક્ર અમને છોડશે નહીં અને તરત જ એવા તપ કરવા ચાલ્યા જાય. શક્તિ રોકા છે પણ સનકાદિકો શક્તિને દાદીને રોકડો જવાબ આપી દે છે. દાદી માં મને તો રોકે છે પણ મારા દાદા કેમ તને મેલીને નાહી ગયા? તો કે દાદી ચૂપ થઈ જાય છે. કાઠિયાવાડી ભાષામાં ડોકર લઈ બલાઈ, પછી ધન્યવાદ આપે છે. પહેલા તો રોકે છે, પછી જાય છે એટલે ધન્યવાદ આપે છે. શક્તિ કહે છે બહુ સુભટ સચેત છે મારા પૌત્ર, મારી કુખે પાકેલા તો એવા ન પાક્યા પણ મારા દીકરાના દીકરા એવા પાક્યા. એના દાદાની પાછળ અવિનાશીની ખોજ કરવા જાય છે. ડોકર લઈ બલાઈ તમે અહીં ઓછું જોવા મળે, સૌરાષ્ટ્ર બાજુ આ વાત વધારે જોવા મળે. કોઈને મળે, નાનો પોયરો, કોઈ નાનો દીકરો દાદી માની કે કોઈના સંબંધીને મળે ને તો એ આમ કરીને આમ કરે. તારી જે કોઈ વ્યાધિ હોય બેટા મને થાય એવો ભાવ. એટલે દોકર લઈ બલાઈ ધન્યવાદ આપીને જવા દે છે. સનકાદિકો તપ કરવા ચાલ્યા ગયા. એમ કહેવાય કે આજે પણ એમની અવસ્થા એની એ જ છે. કેમ? માયાનો સ્વાદ નથી ચાખ્યો. જીવને માયા મોટોય કરે છે અને જીવને માયા ગરડોય બનાવે છે અને જીવને માયા હલાલ પણ કરે છે. હલાલ પણ કરે, સમજ પડે તો તમારી જ આ વાત છે. જીવને માયા હલાલ પણ કરી નાખે છે. સનકાદિકો કોઈથી છટક્યા, માયા કઈ કરી શકી નહીં. એવા પ્રદેશમાં ગયા. મેં તમને કાલે કથામાં સમજાવ્યું હતું કે જ્યાં પ્રકૃતિનો પ્રદેશ છે એનાથી કોઈક આગળ જે નિર્ભય ભૂમિકા છે એમાં ચાલ્યા ગયા. માયાનું ત્યાં કોઈ જોર કે તાકાત છે નહીં. આ પ્રમાણે તાર પીછે બીજા બહુ પુત્ર કીનો તપ છોડી ઘર છૂત્રે. ચાર જ નહીં, તાર પછી તો એમ લખ્યું છે ભગવાન કરુણા સાગરે કે એક પછી 2, 3, 4 એમ કરતા કરતા 10,000 પુત્ર ચાલ્યા ગયા. બ્રહ્માજીના 10,000 પુત્ર તપ કરવા ચાલ્યા ગયા. સૃષ્ટિનો આધાર, સૃષ્ટિ રચવાની કળા રજોગુણ પ્રધાન્ય બ્રહ્માજીમાં હતી. સૃષ્ટિ રચાય છે, બાળકો પેદા થાય છે. માં વંજતો નથી ને, દીકરા પેદા થયેલે માં વંજતો કહેવાય નહીં. પણ દીકરો સમજણો થાય એટલે ચાલ્યો જાય, સમજણો થાય એટલે ચાલ્યો જાય. 1 નહીં, 2 નહીં, 10,000 પુત્રો ચાલ્યા ગયા. વિષ્ણુએ વિચાર્યું કે અમને કદાચ સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનો બગીચો ખીલાવવા માટે આ નિયંતાએ પેદા કર્યા છે. એકને ઝાડવા રોપવાનો, બીજાને ઝાડવાને પાણી પાવાનું અને ત્રીજાને નકામો ઘાસ કાઢી નાખવાનું કે નકામા ડાળા કાપી નાખવાનું. આ 3 કામ સર્જન. બ્રહ્માને છોડવા રોપવાના, વિષ્ણુએ શું કરવાનું? પાણી રેડવાનું, અને શંભો વધારાના ડાળા કાપી નાખા. તો ગુણનું કામ છે, વ્યક્તિનું નથી. પણ છોડવો ચોંટે તો વિષ્ણુ પાણી રેડે ને. વિષ્ણુએ વિચાર્યું કેમ આમ થાય છે? પ્રજા પેદા થાય છે ને ટકતી કેમ નથી? એનું કારણ શું? બહુ ઉડા ઉતરીને વિચાર્યું તો જાણ્યું કે આ દીકરાઓ સત્સંગવેદની વાણી સાંભળે એટલે છટકી જાય છે અને આમ જ ચાલ્યા કરશે, આમ જ ચાલ્યા કરશે તો આ બગીચો ખીલે ને ઉજ્જડ જ રહેશે. મહાશૂન્યમાં દયાળુજી સંકલ્પથી સૃષ્ટિનો બગીચો રચવાનો મને સોંપ્યો છે, એ બગીચો ઉજ્જડ જ રહેશે. એટલે એમને થયું કે જે સત્સંગવેદની વાત છે એને બંધ કરવી જોઈએ. જો મારે આ બગીચાની વૃદ્ધિ કરવી હોય તો
પણ આગળ મેં કહ્યું ને, સંહારનું કામ સૃષ્ટિની આદિથી જ શંભુને સોંપેલું છે. વિષ્ણુ શંભુ પાસે ગયા. ભોળાનાથ તો સમાધિ નિષ્ઠ બેઠેલા હતા. વિષ્ણુ કહે છે ચાલો સંહાર કરવાનો છે. ભોળાનાથ કે શોનો સંહાર? સૃષ્ટિ હજુ તો મૂળમાં આરંભ નથી થઈ, સંહાર શોનો? ઝાડ મોટું થાય, એને વધારાનો ડાળો આવે તો એને કાપવાનો હોય, પણ તો ઝાડ બરાબર વિકસ્યું જ નથી, સંહાર શોનો? ચાલો કે છે હું કહું એમ કરો તમે. આમનું નામ જ ભોળાનાથ. ભોળો માણસ જેમ કોઈ કે એમ કરી ભોળાનાથ સમજાવીને વિષ્ણુ લઈ આવ્યા. ઘણી જગ્યાએ આપણે નથી કહેતા, ઘણી જગ્યાએ વિષ્ણુને કપટી કહેવામાં આવ્યા છે. આ ગાનારા કાનો કપટી નહીં કહેતા, કપટી કાનો. કૃષ્ણને કાનો કપટી કહે છે ને, એટલે વિષ્ણુનો અવતાર છે, એને કપટી કહેવામાં આવે. અને શંભુને ભોળાનાથ કહેવામાં આવે છે. ભોળાનાથને વિષ્ણુ સમજાવીને લઈ આવ્યા અને જે સત્સંગવેદ જે મુખ ઉચ્ચારતો એને કે આનું છેદન કરો. ભોળાનાથે એ મુખનું છેદન કરી નાખ્યું. મતલબ કે વાણી બોલાવતી બંધ કરાવી દીધી. પણ આ તો બ્રહ્મ જ્ઞાન યા તો કૈવલ લક્ષ્ય આપનાર વાણી હતી. સજ્જનો, આપણા શાસ્ત્રોમાં 5 હત્યાઓ કે 3 હત્યાઓ મોટી લખી છે. બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા ને ગૌ હત્યા. આ હત્યાઓ વિશેષ લખી છે. કેમ? આપણને એવી શંકા ના થાય કે બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણમાં 2 જીવ હશે, બીજામાં 1 જ જીવ હશે, કે બ્રાહ્મણની હત્યા મોટી ગણાય? સ્ત્રી હત્યા કેમ ભાઈ? સ્ત્રી હત્યા ક્યાં મોટી લખી? ગૌ હત્યા ક્યાં મોટી લખી? બાળ હત્યા ક્યાં મોટી લખી? કોઈ યુવાનને મારી ના કોઈ હત્યા મોટી નથી લખી. આનું કારણ, આની પાછળ એક સબળ કારણ છે. બ્રહ્મ હત્યા એટલા માટે મોટી લખી છે કે એ જીવાત્મા અનેક જીવોને જ્ઞાન આપી અને 84 માંથી પાછા વાળે, અધોગતિમાંથી પાછા વાળે, અનેક જીવનો ઉદ્ધાર કરે અને એવું પૂદગળ, પવિત્ર પૂદગળનો વિનાશ કરવામાં આવે એને બ્રહ્મ હત્યા કહેવાય. જે જ્ઞાન સરિતા, જ્ઞાનની નદી વહેવે છે, એના શરીરનો નાશ કરે, જ્ઞાન સરિતા તો બંધ થઈ જાય ને, એટલે બ્રહ્મ હત્યા મોટી કહેવાય છે. સ્ત્રી હત્યાને કેમ મોટી લખી? સ્ત્રી રત્નની ખાણ છે. કોણ જાણે એનાથી કેવા રત્ન પેદા થવાના હોય? આપણને ખબર છે? આપણને કઈ ખબર છે? શું કૌશલ્યાને ખબર હતી કે મારા કુખેથી રામ જન્મશે? દેવકીને ખબર હતી કે મારી કુખેથી કનૈયો જન્મશે? જીજાબાઈને ખબર હતી કે મારી કુખેથી સુરવીર શિવાજીનો જન્મ થશે? ના. પણ સ્ત્રી એક રત્નની ખાણ છે. કદાચ કોઈ એવું રત્ન પેદા થવાનું હોય, આપણને શી ખબર? અને એવા શરીરનો વિનાશ કરવામાં આવે તો એને શું કહેવાય? સ્ત્રી હત્યા કહેવાય. ગૌ હત્યાનું મહત્વ કેમ આપ્યું? ત્યારે કે છે ગાય આપણા દેશને આશીર્વાદ રૂપ છે. હવે યંત્રો આવી ગયા ને, હવે યંત્રો આવ્યા, નહીં તો ગાય આપણા દેશને, આપણા શ્રમજીવી દેશને, ખેતી પ્રધાન દેશને ગાય આશીર્વાદ રૂપ છે. તમે કદાચ ગાય વિયાય તો વાછરડી આવે તો 3 વર્ષમાં બીજી ગાય થાય, અને વાછરડો આવે તો 3 વર્ષમાં હરી ફરતો થઈ જાય. બંને ફલોવર, એના બંને બાળકો આપણને તો સહયોગમાં આવે ને, એટલે ગાય દૂધ આપે, ગાય ઉછેર આપે. કોકે લખેલો છે સંપત હોય થોડી તો રાખીએ ગાય કે ઘોડી, એવું કોકે લખ્યું છે કે એના પરિવારથી પણ કુટુંબ સુખી થાય. એટલે ગૌ હત્યા વિશેષ લખી છે. અને બાળ હત્યા, નાનું બાળક, નિર્દોષ બાળક, એ ભારતનો કેવો કોઈ વિદ્વાન થવાનો હોય કે કેવો કોઈ પનોતો પુત્ર પાકવાનો હોય એ આપણે કહી શકીએ નહીં. એટલે આ હત્યાઓની વાત લખી છે. પેલું જે સત્સંગવેદ ઉચ્ચાર કરતું જે મુખ, એ બ્રહ્મ જ્ઞાન કે કૈવલ જ્ઞાન ઉચ્ચારતું હતું, કે જેનું સાંભળીને, જ્ઞાન સાંભળીને સનકાદિકો રિદ્ધિ સિદ્ધિથી ભરેલું બ્રહ્મ સુદનનું સુખ છોડીને ચાલ્યા ગયા ને, ચાલ્યા ગયા. એનો કેટલો પાવર હશે? એ જ્ઞાનનો કેટલો પાવર હશે કે એવું અઢળક સંપત્તિથી ભરેલું બ્રહ્મસુદન છોડી અને સનકાદિકો ચાલ્યા ગયા. શંભુએ વિષ્ણુના આગ્રહથી
આ સત્સંવેદ લોપ કરવાનું કાર્ય કર્યું. સત્સંવેદ લોપ થયો, પણ શંભુને એક પ્રાશ્ચિત લાગ્યું, અને પ્રાશ્ચિત એને 3 લોકમાં જંપવા નથી દેતું. ધ્યાન રાખજો, આ કદાચ રૂપક હશે કે ઘટના હશે, પણ તમે તમારા જીવનમાં અનુભવ કરી જોજો. આપણાથી કોઈ પાપકારક કાર્ય થાય, કોઈ ઘાતકી કાર્ય થાય, આપણને જાણી બુજીને આપણે કોઈ એવું અત્યારું કામ કર્યું હોય તો ઊંઘ નહીં આવે, આપણને ચેન નહીં પડે. આપણે કાયમ માટે ચિંતિત ફર્યા કરીશું. કેમ? આપણે હત્યા કરી છે, આપણે પાપ કર્યું છે. આપણું પાપ ઊંઘવા નહીં દે. ખરેખર આ ક્રિયા પાપ કરતું હોય છે. ઘણા લોકો શું કહે છે જાણો છો? હવે તો કહે છે મને મંદિરમાં જવાનું દિલ થતું જ નથી, હું મંદિરમાં જતો જ નથી. કેમ? જવા દો ને, હવે નહીં વાત કરવી. હું એનો ખરાબ જવાબ આપું છું કે જે લોકોનું પાપ આડું ફરી વળે એ જ મંદિરમાં ના જાય. પાપ સારું કામ કરતો જ રોકે, તમને કે મને. મંદિરમાં કે કથામાં કે સત્સંગમાં આપણે ન જતા હોઈએ તો કોઈ વ્યક્તિને દોષ આપીએ, ખોટો છે. આપણું પાપ આડું આવતો હોય છે ને આ પાપ આપણને ત્યાં જવા દે નહીં. શંભુને અતિશય વેદના થાય છે, ચેન પડતો નથી. ધ્યાનસ્થ પુરુષ હતા, સમાધિનિષ્ઠ પુરુષ હતા, સમાધિ લાગતી નથી. વિષ્ણુ પાસે ગયા, ભાઈ તમે આ કૃત્ય કરાયા પછી મારી સમાધિ નિષ્ફળ ગઈ છે. મને ચેન પડતું નથી, કૈલાસમાં ગમતું નથી, સ્મશાનમાં સમાધિ લાગતી, હું કાયમ ચિંતિત રહું છું. તમે મને આ કાર્ય કરાયું તેનો કોઈ ઉપાય પણ બતાવો ને. વિષ્ણુ કહે છે એનો ઉપાય મારી પાસે નથી. શંભુએ વિચાર્યું કે હવે હું શું કરું, આ રીતે તો જિંદગી ન જીવાય. એક વાત યાદ આવી શંભુને કે મેં જે મુખનું કે જે વાણીનું છેદન કર્યું, એ વાણી સાંભળીને જે પુરુષો ચાલ્યા ગયા એમની પાસે જવું, કદાચ ઉપાય મને બતાવે. તરત જ શંભુએ ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં પ્રકૃતિના પ્રદેશની પર સનકાદિકો તપ કરવા બેઠા હતા. શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ લખ્યું છે સનકાદિકો રુદ્રાક્ષના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા. રુદ્રાક્ષનું ઝાડ છે ને, મોટો વિશાળ આસોપાલે વાવે એવું હોય છે. કોક જગ્યાએ હરિદ્વારમાં ઝાડ આપણને જોવા મળે છે. એક આશ્રમમાં મેં જોયું છે. એના નીચે બેસી અને સનકાદિકો બસ એક અદ્વૈત સમાધિ લગાવીને બેઠા છે. કોઈ ચિંતા નહીં, વસ્ત્ર નથી, કોઈ બીજી શરીરની ચિંતા નથી, મકાન નથી, પાછલો પરિવાર નથી. આ બધી ચિંતા કોને? ઘર ને ઘરવાળી ઉભી કરે એને. આ બધી ચિંતા કોને ભાઈ? ઘર ને ઘરવાળી ઉભી કરે એને. અને ઘર ને ઘરવાળી હોય તો પછી પાછળ આગળ વધતું જાય ને, ચિંતા વધતી જાય ને. 2 ને 3 ની તમે ભણ્યા હતા, નિહારમાં ભણ્યા હતા. એક બગડે 2 થાય એટલે શું થાય? તગેડે 3. ત્રીજું થયેલું તગેડે જાવ, આ લઈ આવો, તે લઈ આવો, ફલાણું લઈ આવો, ટીકણું લઈ આવો. તગેડે 3 આપણા ભણવામાં તો આવી ગયું. એટલે સનકાદિકો તો એકડે એક જ છે, બગડો કર્યો જ નથી. પછી એમને ક્યાં કોઈ ચિંતા હોય? બસ એક અદ્વૈત સમાધિ લગાવીને રુદ્રાક્ષના વૃક્ષો નીચે આસન લગાવીને બેઠેલા છે. ભોળાનાથ તપાસ કરતા કરતા ત્યાં ગયા. દૂરથી જોયું, ઓહો કાકા આવે છે. કાકા થાય ને, બ્રહ્માના પુત્રો એટલે ભત્રીજા થાય. શંભુ એમના કાકા થાય. પણ ધીરે રહીને ધ્યાન રાખીને જોયું તો જે વાણી સાંભળીને અમે આવ્યા છીએ, જે વાણીના પ્રભાવથી અમે કૈલાસ બ્રહ્મસુદરનું સુખ છોડી દીધું છે, એ મસ્તક આમની પાછળ આવે છે, પાપ આમની પાછળ આવે છે. કઈ નહીં આવ્યા એટલે કાકાને થોડું આશ્વાસન આપ્યું, બેસાડ્યા. ભોળાનાથે કહ્યું, ભાઈ હું તો મારી મેરે સમાધિ નિષ્ઠ સ્મશાનમાં ધ્યાનસ્થ રહેતો હતો, પણ વિષ્ણુએ સમજાવીને આ મસ્તકનું છેદન કરાયું. જે દિવસથી આ મસ્તકનું છેદન કર્યું તે દિવસથી મને સમાધિ લાગતી નથી, તે દિવસથી મને ચેન પડતું નથી, કૈલાસમાં ગમતું નથી, સ્મશાનમાં ગમતું નથી. હું સદાય ચિંતિત રહું છું. મને આનો કઈ ઉપાય બતાવો.
મને એમ છે કે તમે આ મુખની વાણી સાંભળીને કે આ વાણી સાંભળીને તમે આવ્યા છો એટલે તમારી પાસે આની કંઈક ઉપાય રચના હશે. સનકાદિકો છે, કાકા તમે કામ તો ખોટું કર્યું છે. લાખો જીવોને મોક્ષ આપનારા વાણી, લાખો જીવોનો ઉદ્ધાર કરનાર વાણી, અધોગતિમાં ન પડવા દેનારા વાણી, તમે એનું છેદન કર્યું એટલે કામ તો ખોટું કર્યું છે. ભાઈ હું પણ સમજુ છું કે મેં ખોટું કર્યું છે એમ, પણ હું તમારી પાસે એનો ઉપાય ખોળવા આવ્યો છું. ઉપાય તો શું બતાવીએ કાકા, પણ એક ઉપાય છે. શું? તમે એનો તિરસ્કાર કર્યો, હવે એનો આદર સત્કાર કરો. આદર સત્કાર કરો, કદાચ તમે એના ત્રાસમાંથી મુક્ત થશો. શું કરો આદર સત્કાર? તાકે ખોપરીને તમારા ગળામાં રાખો કે છે, તું મને આટલી વાલી છું, વાણી કે મસ્તક આટલું વાલો છું એમ કે ગળામાં રાખો. શંકરે એવું કર્યું એટલે એ તાપમાંથી કે પાપમાંથી શંકર મુક્ત થઈ ગયા. સજ્જના સનકાદિકો બ્રહ્મસુદન છોડીને ચાલ્યા ગયા અને શંકરે પેલા સત્સંગવેદનો ઉચ્ચાર કરનાર મસ્તકને ગળામાં રાખ્યું. આ બંને પ્રકારનો ચિહ્નો અત્યારે સમાજમાં જોવા મળે છે. સનકાદિકો ચાલ્યા ગયા, એનું ચિહ્ન કોઈ બ્રાહ્મણના છોકરાને જનોય આપવામાં આવે, જનોય જો કે ક્ષત્રિયો જનોય તો આપે છે, ત્યારે એને જનોય વખતે બટુક બનાવે. બટુક તમે જોજો, અને એને પછી દોડાવવાનો હોય છે. એ બટુકને દોડાવે છે. બટુક ભાગતો હોય છે, પણ આ તો ગોઠવણ કરી લે તો મામા પકડી લાવીને પાછો બેસાડી દે છે. પેલા સનકાદિકો તો ગયા, તે ગયા પાછા ચક્કરમાં આવ્યા. સનકાદિકો ગયા એનું પ્રતીક આ બ્રાહ્મણો દીકરાને જનોય આપે ત્યારે બટુક કે સનકાદિક કરીને ભગાડે છે રહ્યું. અને જે શિવજીએ પેલું મસ્તક ગાજ સારીને ગળામાં રાખ્યું એનું પ્રતીક સમાજમાં ક્યાં રહ્યું જાણો છો? કોઈ પુરુષે લગ્ન કરેલું હોય, 1-2-3 એના બાળકો હોય અને કદાચ યુવાવસ્થામાં એની પત્ની ગુજરી જાય, સમય કે સમાજ એને કે એટલે બીજું લગ્ન કરે, પુનઃ લગ્ન કરે, ફરી પરણે. હવે ફરી પરણીને જે વ્યક્તિને લાવ્યો, ફરી પરણીને જે સ્ત્રીને લાવ્યો, એ મરનારની શું સગી થાય? મરનારની શું સગી થાય? શોર્ટ. આ સમાજની દ્રષ્ટિએ શોર્ટ, બરાબર? શોખ કોઈ દાડે શોખને વાલી હોય ખરી? શોખને વાલી હોય? લોકો એમ કે વર્ગણીય હાલના વડે. એક ઘરમાં જો 2 ભેગી થયેલી હોય ને તો વર્ગણી હાલના વડે કે છે કે, અને એટલે તો કોકે લખ્યું છે, बात वनज बात बेटड़ी दो नारी बरथार इनको मत मारिए मार रहे किरतार. શું લખ્યું જાણો છો? બાત વણજ, અતિશય લાંબો પાળો ધંધો પાર જ ના આવે. બાત વણજ બાત બેટડી 5-8 પોઈડીઓ. બાત વણજ બાત બેટડી 2 નારી બરથાર. આયાત હોય 2 બૈરીઓ કદાચ. ઇનકુ મત મારીએ, ના મારશો ભાઈ સાહેબ, માર રહે કિરતાર. એને જરાય શાંતિ કે ઘરમાં સુખ હોય નહીં. એટલે કહેવાનો ધ્યેય કે પેલી ગુજરી જાય અને નવી ધણિયાણી લાવે એ ગળામાં શોખ પગલું રાખે છે. શું કરવા? તું મને આટલી બધી વાલી છું, હોય વાલી, પણ ના, એનો અંતરનો ભાવ શું છે જાણો છો? તું કાચી ઉંમરમાં કમોતી કદાચ મરી હોય અને ભૂતડી થઈ હોય તો મારા છોકરાને નડવું નહીં, તેમાંય ગળામાં હાથ પગલું રાખવાનું. કઈ વાલી કરીને તો કોઈ રાખે? મારો કહેવાનો ધ્યેય, સનકાદિકો ભાગી ગયા એના પ્રત્યેકમાં ત્યારે બટુક બનાવીને બ્રાહ્મણો નસાડે છે જનો આપતી વખતે, અને શિવજીએ મસ્તક ગળામાં રાખ્યું એના પ્રત્યેકમાં અત્યારે લોકો શોખ પગલું રાખે છે. શિવજીને શાંતિ વળી પાછા આવ્યા અને ત્યાર પછી સત્સંગ વેદનો લોપ થઈ ગયો. ત્યારબાદ બ્રહ્માથી એક દીકરો ને એક દીકરી થયા. એકાદિક તામે ગરમંડા 3 પરજા 21 બ્રહ્માંડા. પરજાકુ પરજા પરિવારી 4 બળ ને આદ્ય સંસારી. ભગવાને ગાદ બોધમાં લખ્યું એકાદિક તામે ગરમંડા. શત્રુપા ને સ્વયં મનુ. સજ્જના, આપણે જેને સ્વયં મનુ ને શત્રુપા કહીએ છીએ એ જ વ્યક્તિ નહીં. મુસલમાનો દાદા આદમ અને હુરમા કહે છે, વ્યક્તિ જુદી ને નામ જુદો. આપણે
જેને સ્વયં મનુ કહીએ છીએ કે મનુ ભગવાન કહીએ છીએ, એને જ મુસલમાનો દાદા આદમ કહે છે. આપણે શત્રુપા કહીએ છીએ, એને જ મુસલમાન ભાઈઓ હુરમા કહે છે. આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એને મુસલમાનો અલ્લાહ કહે છે. આપણે જેને જીવ કહીએ છીએ એને મુસલમાનો રૂહ કહે છે. રૂહ અલ્લાહ કે રૂહ. આપણે જેને નિરંજન કહીએ છીએ એને નૂર કહે છે. કહેવાની મતલબ એકાદિકતા में ગરમંડા. આ સ્વયં મનુને શત્રુપાએ સંસાર માંડ્યો. 3 પરજા 21 બ્રહ્માંડા. કેટલો બ્રહ્માંડ ભરાયા? 21. બહુ સારું થયું. 10,000 નાહી ગયા તે. એ 10,000 સંસાર માંડ્યો તો શું થયું અદભુત? અત્યારે એક ઘર માંડ્યું તો આટલો ખદબડાટ, બરાબર? તો 10,000 સંસાર માંડ્યો તો કેટલી વસ્તી વધી જાત. સજ્જન પરજા કુપરજા પરિવારી ચારું વરણ યાદ સંસારી. સૃષ્ટિનો ક્રમ છે. પરજાથી પરજાથી પરજા અને પછી ચારે વર્ણ આ રીતે ગોઠવાઈ ગઈ. કહે છે કે લખ્યું આગળ, એક એક પુરુષ કો એક એક નારી, यही विधि विश्व सकल विस्तारी. આદિનો જે ક્રમાંક છે કે એક પુરુષ ને એક સ્ત્રી શાંતિથી જીવો તો એક પુરુષ ને એક સ્ત્રી. પુરુષે એક પત્ની વ્રત પાળવાનું અને સ્ત્રીએ એક પતિ વ્રત પાળવાનું. કોઈ પાપ નથી. આ સૃષ્ટિ ધર્મ છે. આમાં પાપ નથી. ભક્તિ થાય, મોક્ષ મળે, બાવા થવાની કોઈ જરૂર નથી. સંસારમાં એક પત્ની વ્રત ને એક પતિ વ્રત પાળો, જરૂર કલ્યાણ થશે. પણ એથી આડાવડા ચાલે તો પછી અધોગતિની નિશાની સિવાય બીજું રહેતું નથી. અને જે પહેલું લગ્ન થાય એને ધર્મ પત્ની. એની શોખ કરવા માટે લાયેલો રાણી હતો અને શોખ માટે લાયો હતો એટલે જોડે ને જોડે ફેરવે, જોડે ને જોડે ફેરવે. કૌશલ્યાને જોડે લઈ જતો તો નતો, જોડે એને કઈ કેને લઈ જતો તો. સજ્જના, દશરથના વિનાશનું કારણ કોણ? કઈ દશરથના વિનાશનું કારણ. અરે બીજો દાખલો આપું, મહાભારતનો દાખલો આપું. પાંડુ રાજાને યદુકુળ વાળાએ કુંતી એને પરણાવી હતી. કુંતીનો જન્મ યાદવ કુળમાં થયો હતો. કુંતી વસુદેવની સગી બેન, જેનાથી કૃષ્ણ પેદા થયા એ વસુદેવની સગી બેન કુંતા. અને એટલે જ કૃષ્ણ કુંતાને ફોઈ કહેતા હતા. એ કુંતા એની ધર્મપત્ની હતી પાંડુની. પણ પછી શોખ માટે માદ્રી લાયો. પાંડુનો વિનાશ કેમ થયો? માદ્રીથી થયો. પાંડુનો વિનાશ માદ્રીથી થયો. માદ્રીના મોહમાં ફસાયો. પેલા દેવનો આ શ્રાપ હતો એટલે ખલાસ થઈ ગયો. કહેવાનો ધ્યેય માત્ર તમને સમજાવવા માટે નથી કહ્યું, સંભળાવવા માટે નથી કહ્યું, સમજાવવા કહ્યું. તમે કોઈ શોખમાં પડશો નહીં તો વિનાશ થઈ જશે. એટલે સમજાવવા કહ્યું, ખાલી સમજાવવા કહ્યું. બહુ ચારિત્રથી જીવજો. કાયમ પંથી છીએ, કરુણા સાગરના સેવક છીએ, સકરતા પતિના અંશ છીએ. સૃષ્ટિમાં ભલે જોડાયા, સંસારમાં ભલે જોડાયા, પણ સંસારનું જે આમ બંધારણ છે એક પુરુષ ને એક સ્ત્રી, એનું ઉલ્લંઘન કદી કરવું નહીં. એટલે બાપજી કહે છે એક એક પુરુષ કો એક એક નારી, એવી વિધિ વિશ્વ સકલ વિસ્તારી. આ જગતનો વિસ્તાર ચાલ્યો. સજ્જનો, આજે દયાળુ આપણને કહે છે કે દેખો એની જે તીવ્ર ત્યાગ કે એવી વિધિ જોગ લહે હો. તીવ્ર ત્યાગ, નિરંજન પુરુષે તીવ્ર ત્યાગ ચડાયો. સજ્જનો, આ એક ચોપાઈમાં બે ભાવ સમાયેલા છે. દેખો એહી નિજ તીવ્ર ત્યાગ. ત્યાગ શબ્દનો અર્થ શું થાય? છોડી દેવું, તજી દેવું, ફેંકી દેવું, એવો ત્યાગ શબ્દનો અર્થ થાય. એ જ ચોપાઈમાં, એ જ પાદમાં બીજો એક શબ્દ છે, કેવી વિધિ જોગ લહે હું. હવે જોગ શબ્દનો અર્થ શું થાય જાણો છો? ત્યાગ અને જોગ બે શબ્દ એક જ ચોપાઈના એક જ પાદમાં છે. ત્યાગનો અર્થ છોડી દેવું, ફેંકી દેવું, તજી દેવું એવો થાય. અને જોગનો અર્થ મેળાપ કરવો, મેળવવું, પ્રાપ્ત કરવું, આનો અર્થ એવો થાય. ખરેખર આ બંને ભાવ આ ચોપાઈમાં સમાયેલા છે. નિરંજન એક વસ્તુને છોડીને બીજી વસ્તુ મેળવી, એમ કહેવાનો ધ્યેય છે. એને સજ્જનો સમજયુક્તનો વૈરાગ કહેવાય. લુખો વૈરાગ, છોડી દેવાનું, છોડી દેવાનું, છોડી દે. પણ તું મેળવવાનો શું છે તો વાત કર.
જો કશું જ મેળવવાનું ન હોય અને ખાલી છોડી દેવાનો હોય તો લુખો વૈરાગ કહેવાય. બરાબર ને? ઘણા લોકોને સમાજ ક્રાંતિકારી લોકો કહે છે, ક્રાંતિકારી ફલાણી વ્યક્તિ તો ક્રાંતિકારી વ્યક્તિ છે. ક્રાંતિકારી વ્યક્તિ કોને કહેવાય સજ્જના? કે જેને સમજ પડ્યા પછી છોડીને કોઈ ઉત્તમ વસ્તુને મેળવે એને ક્રાંતિકારી કહેવાય. બધું ખોટું, બધું ખોટું, બધું ખોટું, કશું જ સાચું ને તું ક્યાંથી સાચો પાક્યો? હે, તું જૂઠીનો કઈથી સાચો પાક્યો? બધું જ ખોટું કહું છું તો. પણ ના, સાચાનો સ્વીકાર કરે અને જૂઠાને છોડી દે એને ક્રાંતિકારી પુરુષ કહેવાય. નિરંજને ત્યાગ પણ કર્યો અને મેળવ્યું પણ ખરું. શું ત્યાગ કર્યા? જે આવરણ આવતું હતું, જે પરમાત્માને નતું જાણવા દેતું એનો ત્યાગ કર્યો અને જે શાશ્વત જીવનદાતા, જે સૃષ્ટિનો સર્જક એને મેળવી લીધું. બાપજી કહે છે દેખો એની જે તીવ્ર ત્યાગ કે કેવી વિધિ જોગ લહે હું. ત્યાગ કરીને કૈવલ સાથે જોગ મેળવી લીધો. સજ્જનો ખ્યાલ છે નિરંજન પુરુષની કે સહેજ જો આમાં રચો પચો વધારે રહ્યો હોત તો મારા નાથને ખાવિંદને ના મેળવી શકત. સજ્જનો વિચાર કરો, સૃષ્ટિ સકર્તાએ સર્જી છે, આપણા માટે બધાય દરવાજા ખુલ્લા મૂક્યા છે. જો કદાચ પાછા ન વળીએ, મિથ્યાને છોડીએ નહીં, બંધન કરતાને તજીએ નહીં તો સાચી વસ્તુ મેળવી શકવાના નથી. તમને એક દાખલો આપો. આ સંસારની અંદર, આ સૃષ્ટિની અંદર એક એક ઇન્દ્રિયનો સ્વાદ લેવા જતા પ્રાણીઓની શું દશા થાય છે? એક જ ઇન્દ્રિય, માનો કે શબ્દ પ્રધાન્ય જે શબ્દ છે એ શબ્દની આકાંક્ષામાં મૃગ ફસાય છે. મૃગ, જેને તમે હરણ કહેતા હશો, બરાબર? મૃગ કહ્યું છે, મહાપુરુષે મૃગ લખ્યું છે. આ મૃગ છે ને, જંગલમાં જે મૃગ ફરે છે એ નાદનો એટલો બધો આરી હોય છે, શબ્દ સાંભળવાનો એટલો બધો આરી હોય છે, અને નાગ પણ નાદનો આરી હોય એમ કહેવાય છે. નાગ નાદમાં જ બંધનમાં આવે છે ને. બે વ્યક્તિ જાય, બે વ્યક્તિ, એક એવું સુંદર વાદ્ય વગાડે, એવો નાદ વગાડે, પેલું મૃગ નાદમાં મુગ્ધ બની જાય, બીજો શિકારી પેલાને પાડી દે. પછી નાદના આકર્ષણમાં મૃગનું મરણ થાય છે. આ શબ્દ પ્રધાન્યની વાત કરી. શબ્દ પછી સ્પર્શની વાત આવી. પવન તત્વની માત્રિકા સ્પર્શ. સ્પર્શમાં કોણ બંધનમાં આવે જાણો છો? શાસ્ત્રો એ લખેલું છે ને. આ તો ઘટના છે, રૂપક નથી, ઘટના બનેલી વાત છે. વિશાળકાય હાથી, વિશાળકાય મંદોમત જે હાથી છે, હાથી કામાંધ હોય છે. હાથી એમ તો દોડીને તો પકડાય નહીં. જીયાવાનું ઉટાકા મંડ જંગલમાં હજારો હાથી રખડતા ફરે છે, પકડી તો લાવે કાદ ને, કઈ ફેદી મારે ના, આવું મકનું પાડીને ફેંકી દે. હાથી એટલે શું? પણ એ કેવી રીતે બંધનમાં આવે એના માટે લખ્યું છે કે એક મોટો ખાડો ખોદે, અને પકડવા વાળા ખાડો ખોદે, 20-25 ફૂટ લાંબો પાડો ને 15 ફૂટ ઊંડો, 20 ફૂટ ઊંડો ખાડો ખોદે. એના પર લાંબા લાંબા વાંસ નાખી દે, વાંસની ઉપર ઘાસફૂસ નાખી દે, અને વચ્ચોવચ એક કાગળની મોટી હાથણી બનાવી અને ઊભી રાખે. પેલા જે જંગલના હાથીઓ જયારે પાણી પીવા કે જઈને ચારો ચરવા નીકળે ત્યારે કોઈ એવો હાથી હોય પેલી હાથણીને જુએ, એને ભેટવા કે સ્પર્શવા, વાંદળી ડોટ મુકાવવા, એને ખબર નથી કે હાથણી બનાવટી છે. પેલો ખાડો આવે એટલે હાથણીને આમતા પહેલા ખાડામાં પડી જાય. પછી એને મહિને ભૂખે તરસે લૂછ થઈ જવા દે આ લોકો. પછી જયારે બિલકુલ લૂછ થઈ જાય, એનામાં લાંબો હોશ ન રહે, એટલે એક માણસ અંકુશ, જોયો છે ને અંકુશ, પેલો આંકડા વાળો આવે એ લઈને અંદર ઉતરે, હિંમત વાળો, અને એને પહેલા તો અંકુશ મારીને ભયભીત બનાવી દે. જાણે કે આથી ગભરાઈ ગયો છે, અંકુશને પૂરો ભય લાગ્યો છે, એટલે એક બાજુની દિવાલ તોડી દી કે ગમે તેમ ત્રાસો રસ્તો કરી બહાર કાઢે અને એને ચારો આપતા આપતા પાછો વ્યવસ્થિત બનાવે. પણ પેલા અંકુશના ભયથી એવો ગભરાઈ ગયેલો હાથી હવે તોફાન કરે. આટલું વિશાળકાય પ્રાણી સ્પર્શના આલિંગનમાં ફસાઈને બંધનમાં આવે છે અને અહીંયા નાટકમાં કે સરઘસમાં કામ કરે છે. એ જંગલની અંદર ટાકામન જંગલ સાઉથમાં આવ્યું, મોટા મોટા વિશાળ લાકડા ઉચકીને રસ્તા ઉપર લાવે છે. પછી ટ્રક તો ભલાવે ને, તમે જાઓ તો તમને જોવા મળે, વિશાળ લાકડો બહાર ખેંચી લાવે છે. સ્પર્શમાં આની આ પરિસ્થિતિ થઈ સજ્જનો,
હવે ત્રીજી માત્રિકા જળ અગ્નિ તત્વની રૂપ માત્રિકા. રૂપમાં પતંગીઓ ખલાસ થઈ જાય છે. પતંગીઓ રૂપમાં ખલાસ થઈ જાય છે. તમે તમારે ત્યાં દીવો સળગાવ્યો હોય, પહેલા તો આપણે કોડિયામાં સળગાવતા હતા ને, દીવો સળગાવ્યો હોય, પતંગિયું બિચારું નજીકમાં જેનો જન્મ થયેલો હોય, સૂર્ય છે એવું જંપલાવી અને દીવામાં પડીને ખલાસ થઈ જાય છે. કોઈ લખ્યું છે, પતંગિયો તો પાપી થઈને ઓલાવે દીવાને જઈને, નાશ થયો પ્રાણ લઈને રે, બીજાને શું છે દગો દે તો પોતે દાજ રે, બીજાને શું છે. પતંગીઓ રૂપમાં નાશ પામી જાય છે. ચોથી માત્રિકા રસ માત્રિકા. રસમાં માછલી ખલાસ થઈ જાય છે બિચારી. પેલો લોબી જાળ નાખીને બધા ગલ ભરવેલા હોય ને, ગલ ભરવી અને લોબુ કરી મેલ્યું હોય નદીમાં. પેલી જણ કે મારા હારું જ ગોઠવ્યું લાગે છે, એના હારું ગોઠવ્યું કે એના હારું, કોને હારું ગોઠવ્યું છે આ ભાઈ? માછલી હારું ગોઠવ્યું છે કે પેલા નાખનાર એના હારું ગોઠવ્યું છે? દેખાય છે ને આપણો નદીમાં નાખેલો, બરાબર. પેલી બિચારી ખાવા જાય ને પછી મહી ભરાઈ જાય, મહી ભરાઈ જાય. એક ખોરાક ખાતા બીજાનો ખોરાક બની જાય. સજ્જનો, આવા તો લાખો ગલ છે, લાખો એક નહીં. આ તો માછલીની વાત નથી કરતો. ભગવાન કરુણા સાગરે લખ્યું, ગગ્ગા ગલ બહુ માયા તણા, મરકટ મુઠી જૈસે ચણા. માયાના ગલ, ગલનો અર્થ બીજો ફાંસો થાય, ગલનો શાબ્દિક અર્થ ફાંસો થાય. એવા માયાના લાખો ગલ છે. એ માછલી તો ઠીક છે, પણ આપણે બધા ઘરે બાંધી બાંધીને પડ્યા છે. નથી રહેવાતું, નથી કોઈને કહેવાતું, અને વેદના એટલી બધી છે કે નથી સહેવાતું. પણ સહન કર્યા છૂટકો, સહન કરે છૂટકો. ફસાઈ પડ્યા પછી થાય શું? અમે સમાજમાં સાંભળીએ છીએ કે ફલાણા છોકરાએ આના બાપાને માર્યો, ફલાણા છોકરાએ ઘરમાં ડોહાને કાઢી મેલ્યો, ફલાણી ધણિયાણીએ ઘરવાળાનું ઘરમાં પહેવા દેતી નથી. અમને થોડુંક સુખ થાય ને પાછું વધારે, થોડું દુઃખ થાય ને વધારે સુખ થાય. અમને હા ભળી એટલે દુઃખ શું થાય? ના, છોકરાઓએ મા બાપની સેવા કરવી જોઈએ, ધણિયાણીએ ધણીની સેવા કરવી જોઈએ. અને આવું કેમ કરતા હશે? થોડુંક તો દુઃખ થાય, પણ સુખ થાય. સુખ શું થાય જાણો છો? આપણે તો એમાંથી બચ્યા, આ મોટું સુખ થાય. મોક્ષ થવો છે તો થશે, નહીં તો પછી અહીં શું બાપાની જમીન ખોટી છે, વારે વારે ઉમર આવીશું તો લહેર તો પડવાની છે. પણ આ ત્રાસથી તો બચ્યા. છોકરો મારવાની વાત ન રહી કે ધણિયાણીએ કાઢી મેળવાની વાત ન રહી, બરાબર ને? એટલે કહેવાની મતલબ ગગ્ગા ગલબ માયા તણા. એટલા બધા ફોંસા બધાને પરોવીને પડ્યા છે. માછલી આ રસા સ્વાદમાં ફસાઈ જાય છે. અને છેલ્લી પાંચમી માત્રિકા ગંધ માત્રિકા છે. સજ્જનો, ગંધમાં ભમ્મર, પુષ્પમાં બિડાઈને મરી જાય છે. ધ્યાન રાખો, એક એક ઇન્દ્રિયનો સ્વાદ લેવા જતા આ પ્રાણીની આ હાલત થાય છે, તો પછી આપણે તો બધી ઇન્દ્રિયોને છૂટા છેડા. નાથ મોરી વિનાનો નર બળદિયો, નાથે નહીં અને મોરીએ નહીં. અને નાથ મોરીવાનો નર હોય એને શું કહેવાય? બળદિયો. એને તો ભગવાન કરુણા સાગર પલોટે તો પોસરો થાય, બરાબર ને? જો આ બળદિયાને ભગવાન કરુણા સાગર પલોટે તો પોસરો થાય. નહીં તો નાથ મોરીનો બળદિયો કે છે કે હજારો લોકોને હેરાન કર્યા વગર રે નહીં. એટલે કહેવાનો ધ્યેય કે દયાળુએ આપણને સુંદર કૈવલ્ય જ્ઞાનની ગતિ આપી છે. પાછા વળો, સૃષ્ટિ ધર્મમાં નીતિથી રહો. સંસાર ભગવાને આપણા માટે જ બનાવ્યો છે, પણ નીતિથી રહો. અનીતિ કે અધર્મ કરશો નહીં. એટલે અહીં દયાળુ કહે છે કે કેવી વિધિ જોગ લહે હું નિરંજને શક્તિને કે બાળકોને તો છોડી દીધા. કદાચ ન છોડ્યા હોત તો આરબલ પૂરો થાત ડીએમાંથી કે પેલોમાં કોક જતો રહે ને. માની લો આપણે બધા સંસારમાં જોડાયેલા છીએ, આપણી ભાવના છોડવાની નથી, પણ કુદરતનો કાયદો આવશે તારે છોડવું પડશે કે નહીં છોડવું પડે? તારે આપણું ચાલશે? ગમે એટલું કરીએ પણ ઉપરથી નોટિસ આવી ધણી માટે કે ધણિયાણી માટે, ત્યારે હવે વગર કપડો પહેરે બાવા થશો કે નહીં થાવ? વગર ભેગ પહેરે બાવા થશો કે નહીં થાવ? તો નિરંજન સમજીને થયા તે શું ખોટા? શનકાદિકો સમજીને થયા તે શું ખોટા? બરાબર છે ને? એટલે બાપજી કહે છે તે પ્રકાર કેવું થઈ તમે આ ભવ કુન ભયો નિરંજન
અને સનકાદિકોનો વૈરાગ સમજયુક્તનો વૈરાગ ગણાય. ભગવાન કરુણાસાગર ત્યાર પછી તો લાખો યુગ વીતી ગયા અને ભેખની પરંપરા ચાલી આઠમી નથી, અત્યારે ચાલે છે. પણ નિરંજન સનકાદિક જે સમજથી થયા એવો વૈરાગ બીજા કોઈને આવ્યો? વૈરાગ તો ભર્તૃહરિને આવ્યો, વૈરાગ તો ગોપીચંદ ને આવ્યો, પણ નિમિત્ત હતું તો આવ્યો ને. નિરંજન ને આવું કોઈ નિમિત્ત હતો? સનકાદિકો ને આવું કોઈ નિમિત્ત હતો? ના. ભર્તૃહરિનું નિમિત્ત હતું કે રાણીનું પોકળ બહાર પડ્યું એટલે પછી એને સાધુ થયા છૂટકો હતો. બરાબર. ગોપીચંદ ને તો માએ કહ્યું કે બેટા તું અમર બની જાવ તો સારું. માને રડતા જોઈ અને અમર બનવાની વાત આવી, એને રાજપાટ છોડી દીધું. આવા તો લાખો નિમિત્તે લાખો સાધુ બનતા છે, નથી બનતા ને કરતો સારું છે. પણ પેલા પુરુષોનો વૈરાગ અતિ ઉત્તમ વૈરાગ કહેવાય. એટલે ભગવાન કરુણાસાગર કહે છે કે તેહી પર કારણ કેવું તે તમે આ ભવ મેં કોન ભયું निजे अनुभव के यही वैरागो पुरुष याद सुन कगे वेद पुराण शास्त्र नहीं सदिना सुनित ज्ञान को कुन के. ભગવાન કરુણા સાગર કે જે સનકાદિકો ને અને નિરંજન પુરુષ ને જે વૈરાગ આવ્યો એ નિજ અનુભવ કે એ વૈરાગ, એ નિજ અનુભવનો વૈરાગ હતો, અંતરનો પૂરેલો વૈરાગ હતો. બાકીનો વૈરાગ કોઈ કારણથી આવે, કારણ જતું એટલે વૈરાગ જતો રહે. જ્યારે અંતર જ્ઞાન અંતરનું હોય તો એ જ્ઞાન આત્મે નહીં, વૈરાગ અંતરનો હોય એ વૈરાગ આત્મે નહીં, ભક્તિ અંદરની સ્ફુરેલી હોય તો એ ભક્તિ ગમે તેવું વિઘ્ન આવે પણ આત્મે નહીં. એટલે કે છે કે નિજ અનુભવ से किए वैरागो पुरुष याद सुनक के निरंजन सनकादिको ने वेद पुराण शास्त्र नहीं उस दिन वेद नહોતા પછી રચ્યા ને બ્રહ્માજીએ તો શાસ્ત્રો નહોતો અને પુરાણો તો અવડો જ પેદા થયા છે. કે છે કે વેદ પુરાણ શાસ્ત્ર નહીં ઉસ દિન સુનિત જ્ઞાન કહું કે જ્ઞાન સાંભળીને કઈ અમને વૈરાગ આવ્યો નથી, પણ અનુભવથી વૈરાગ જાગ્યો. કે છે આપ કરીત વિલોકન ગુરુ વિચાર ગમસે પુરુષ યાદ સુત કે સુદ સહિતમ વિનુગમ જ્ઞાન નિગમ સે. ભગવાન કરુણા સાગર કહે છે આપ કરીત અવિલોકન, બસ આંખ બંધ કરીને અવિલોકન કર્યું. સાચું શું, ખોટું શું, સત્ય શું, અસત્ય શું નિર્ણય કર્યો. સજ્જન માણસે જો જીવનનું ઉત્થાન વિચારતો હોય તો અસત્યને છોડવું જોઈએ અને સત્યને સ્વીકારી લેવું જોઈએ. અરે કદાચ ઘર ન છોડો, સંસાર ન છોડો, બાળકો ન છોડો તો અનીતિ તો છોડો ભાઈ. જે ખોટું છે એ તો છોડો, દુર્વ્યસન છે તો છોડો. બાપજી કે છે એને સમજયુક્તનું કહેવાય. અને પછી કોઈ મારા જેવો દબાણ કરે અને છોડો તો લોકો શું કહે છે, ફોઈની શિખામણ ભાગોળ સુધી. મહારાજે કહ્યું એટલે આવડે તે નહીં ચાલે, પણ પછી તો પાછા હતા એ ના સમજથી છોડો, છોડી દો. જે ખરાબ વસ્તુ છે એને છોડી દો. બાપજી કહે છે કે વિનુ ગમ જ્ઞાન નિગમ કી. પેલા લોકોએ સમજથી વૈરાગ આવ્યો છોડી વખતે એમણે પુરાણોની, વેદોની કે શાસ્ત્રોની ગમ કે સમજ લીધી નથી. કે છે તદપિતાય વૈરાગ ત્યાગ કો નિગમ યાદ ક્યા કામો જય વચન સંસારી ન કે પાવત ત્યાગ વિરામો. ભગવાન કરુણાસાગર બહુ સુંદર ઉલ્લેખ કરે છે. જેને ખરેખર અંતરથી વૈરાગ ધારણ કરવો છે, અંતરથી દુશ્મનો છોડી દેવા છે, એને કોઈની શિખામણની ક્યાં જરૂર છે, એને શાસ્ત્રો વાંચવાની ક્યાં જરૂર છે. કે છે કે અને ખરેખર જે શાસ્ત્રોની વાત સાંભળીને, જે પુરાણોની વાત સાંભળીને જે કે છે વૈરાગ ધારણ કરે છે એ વૈરાગ લાંબો ટકતો નથી. કેમ? એક સબળ કારણ છે. શું સબળ કારણ? તો કે જેટલા સાહિત્યકારો છે, ભગવાન કરુણાસાગરની વાત નથી કરતો, વેદના રચનાર હોય, શાસ્ત્રોના રચનાર હોય કે પુરાણ બનાવનાર હોય, એ લગભગ સાહિત્યકારો ગ્રસ્તી છે. લગભગ બ્રહ્માગ્રસ્તી ખરા કે નહીં? ખરા ને? આટલી બધી પ્રજા પછી કેમ ખામી રહે? બરાબર. આવા જે શાસ્ત્રો બનાવવા વાળા, ગૌતમ મુનિએ ન્યાયશાસ્ત્ર બનાવ્યું, ગૌતમ મુનિ ગ્રસ્તી ખરા કે નહીં? કે મહલ્યા પત્ની નહોતી એમની?
અહલ્યામના પત્ની હતી જ ને, અંજની એમની છોકરી હતી જ ને, એ ગ્રસ્તી ખરા કે નહીં? શેષ નારાયણ ગ્રસ્તી ખરા કે નહીં? જેને પાતાંજલિ બનાવ્યું, શેષ નારાયણ ગ્રસ્તી ખરા કે નહીં? એકાએક ઋષિ ગ્રસ્તી. વેદમ વ્યાસે વેદાંત બનાવ્યું, વ્યાસ ગ્રસ્તી ખરા કે નહીં? બરાબર ને? 18 પુરાણે વ્યાસે બનાવ્યો, ગ્રસ્તી ખરા કે નહીં? ભગવાન કરુણા સાગર કહે છે જેને નિર્મળ વૈરાગ ધારણ કરવો છે એને અંતરના અનુભવથી વૈરાગ લેવાનો હોય. ગ્રસ્તીનો બનાવેલો સાહિત્ય એના કામમાં આવે નહીં. કેમ? એમાં વૈરાગ હોય જ નહીં. એના રચેલા સાહિત્યમાં વેદ કે પુરાણ કે શાસ્ત્રમાં વૈરાગ હોય જ નહીં. અહીં લખી નાખ્યું, જો કદાચ શાસ્ત્રમાં ત્યાગ હોય તો નાર સહિત શાને ભવ ભુગતે ક્યાંય ન ભય વૈરાગી. એ પુરુષો જિંદગી સુધી કેમ સંસાર ભોગવ્યો? સાચો વૈરાગ લખ્યો હોય તો કેમ ત્યાગી ના થઈ ગયા? કેમ છોડી ના દીધું? સુનકાદિકોએ છોડી દીધું, નિરંજને છોડી દીધું, તો એ લોકોએ નાર સહિત શાને ભવ ભુગતે ક્યાંય ન ભય વૈરાગી. અમારે શીતળદાસજી મહારાજ કહેતા હતા, માણસ ગમે એટલી કાળજી રાખે, ગમે એટલી સાવધાની રાખે, જમવા બેસે ને જમવા ગમે એટલી સાવધાની રાખે તો થોડી થોડી તો આંગળીઓ આંટી થાય ને ભાઈ. ચમચીની પદ્ધતિ પહેલી નહોતી, ચમચા ને ચમચીઓ તો હવે વધી ગઈ છે, પણ આંગળીઓ થોડી આખી થાય કે ના થાય? થાય ને. અને કદાચ કાળજી ન રાખે તો આખો પંજો આઠો થાય. તમે દક્ષિણમાં ગયા છો? દક્ષિણમાં, સાઉથમાં ઓમ ખાય તે મોઢું આઠું થાય અને હાથ બધો આઠો થાય. ખાવાનું શું હોય? ઓબલીનું પાણી ને ભાત. રોટલી તો કેમ કેમ બને? તમે આચાર્યશ્રીને બહુ વખત પહેલા, તાર પર તો ઘણી વખત ગયો, એક જીપ લઈને નીકળ્યા હતા આચાર્યશ્રી સારસામાં, અત્યારે છે હું અમારા અરવિંદભાઈ અને નાનદા. ત્યાં અમે રોટલી બનાવીએ ને, ટોળું વળીને જુએ કે આમાં પમ્પિંગ કઈ રીતે થાય છે, હવા કઈ રીતે ભરાય છે. પેલી રોટલી ફૂલે ને ત્યાં લોકો ટોળું વળીને જુએ કે આમાં પમ્પિંગ કઈ રીતે થયું, હવા કેવી રીતે ભરાય, રોટલી ગોળ દડા જેવી થઈ ગઈ. જેને રોટલી બનાવે, રોટલી ફૂલે એનું કુતૂહલ છે. આ સાઉથની વાત કરું છું. એટલે કહેવાની મતલબ એમનું ખાણું આંબલીનું પાણી અને ભાત. ગરમી છે એટલે આંબલી લોકોને નડે નહીં, એટલે મોઢું બધું આઠું થાય ને હાથે આઠો થાય. અને કાળજી રાખે તો થોડું આઠું થાય. માણસ સંસારમાં જોડાય એટલે ઘણી કાળજી રાખે તો થોડી ઘણી તો સુરતા એમાં જાય ને જાય, સુરતા ખંડિત થાય. જે કૈવલ પ્રાપ્ત કરવાની જે સુરતા છે, એ આરત છે, એ જયા વગર રહે નહીં. એટલે કહેવાનો ધ્યેય કે ઘણી કાળજી રાખે તો એમાં વૃત્તિ ખંડિત થાય. અને ભગવાને આમ જ આગળ લખી નાખ્યું કે એક સુંદર અંકુર છે, એ અંકુરની એક કોઈ કીટે સહેજ ડંખ માર્યો, બાજરી જુવાર કે ઘઉં જેનો હોય દાણો એને સહેજ ડંખ માર્યો અને જમીનમાં વાવે તો ઊંઘે ખરું? ના ઊંઘે નહીં. બસ કંચિત શ્રુતા ખંડિત થાય એટલે એ ચૈતન કૈવલને પામે નહીં. બાપજી અહીંયા લખેલું છે. તો પેલા તો ગ્રસ્તી બન્યા, બાળકો પેદા કર્યા અને વૈરાગની વાતો તો લખી, પણ ભાઈ જો સાચો વૈરાગ હોય તો પછી કેમ સમજ પડ્યા પછી ના છોડ્યો? નિરંજન સંસારી જ હતા ને, શક્તિ હતી, 6 બાળકો પેદા કર્યા, પણ સમજણ પડી કે ખોટું છે એટલે છોડી દીધું. તમે ચિંતા ના કરશો, તમે નથી છોડવાને ખબર જ છે. છોડો. લોકો મને ફરિયાદ કરે, બાપજી કોઈ સાધુ નહીં મળે, બાપજી કોઈ સાધુ નહીં મળે. શું કારખાનું ખોલવાનું છે? સાધુનું કારખાનું ખોલવાનું છે? ઘરે લોકો તમને કાઢવા મથે છે તોય થવું નહીં, અને બાપજીને ફરિયાદ કરી કે સાધુ નહીં મળે, સાધુ નહીં મળે. કઈથી લાવવાનો? ફેક્ટરી ખોલી અમે? કો તો તમે વરદ થાવ એટલે સાધુ થાવ, કો તો 3 દીકરા હોય તે કાપી દો બાવો બનાવવા તો સાધુ થવાય. કે સાધુનું કારખાનું ફેક્ટરી તો હોય નહીં. એટલે કહેવાનો ધ્યેય કે આપણે એવા જકડાઈ ગયેલા છે. દયાળુ કહે છે કે ખરેખર જેને કરતા કૈવળ મેળવવા છે એને અનુભવ રૂપી ગુરુ, આ દૈહિક ગુરુ છે એ બહુ કામ નહીં આવે. અનુભવ રૂપી ગુરુ અને તમારા અનુભવ રૂપી ગુરુની સાથે નિજ ગુરુ એટલે ભગવાન કરુણા સાગરજી ચૈતન્ય સ્વરૂપ છે એ જોડાઈ જાય. અનુભવ અને નિજ ગુરુ એ બે એક થાય એટલે તમે કૈવલને પ્રાપ્ત કરી શકશો. જે દૈહિક ગુરુ છે કોણ? તમને જાણે કંઠી બાંધી હું કે બીજો. એ દૈહિક ગુરુ નજર ક્યારે જાણો છો? ભગતે શું ભેટ મેલી, એની નજર ભગતે શું ભેટ મેલી. અમે ઘણા મંદિરના પૂજારીઓને જોઈએ છીએ, જોઈ રહે કે ભગત પેટીમાં 5 કે 10 નાખે. અલ્યા જે નાખે તે બિચારો ઘેરથી તો હેડીને આવ્યો છે, ભાડું ખર્ચીને આવ્યો, એની શું કાળજી તું રાખે છે? એટલે દૈહિક ગુરુ કોઈનો મોક્ષ કરે, પણ આપણો અનુભવ
અને નિજ ગુરુ એટલે બાપજીનું ચૈતન્ય સ્વરૂપ, એ બે ભેગા થાય તો શાસ્ત્રની જરૂર નથી, ત્યાં વેદ વાંચવાની જરૂર નથી, ત્યાં પુરાણની જરૂર છે નહીં. અને આગળ બાપજીએ સુંદર એક વ્યાખ્યા લખી નાખી કે કદાચ તમે વેદના ઉપર આધાર રાખતા હો, શાસ્ત્રોના ઉપર આધાર રાખતા હો, કે પુરાણની ઉપર આધાર રાખતા હો, તો તમે કદી કૈવલ્યને નહીં મેળવી શકો. કેમ? અહીં જ લખી નાખ્યું કે વેદ વદિત બ્રહ્મા નિરખી નિજ કન્યાઈ, તેહી તેનું પુઠ પલાઈ, જેનું જુગ જશ અન્યાયી. બાપજી આ જ ગ્રંથમાં ચોપાઈ લખી છે. શું લખ્યું? વેદને રચવા વાળા બ્રહ્માજી નિરખી નિજ કન્યાઈ, પોતાની જ દીકરી જેનું નામ સરસ્વતી છે, દીકરીએ જઈને કહ્યું, પિતાજી મારા માટે કોઈ યોગ્ય વર હવે તપાસ કરો નહીં. બ્રહ્માજી આમ તો રજોગુણ પ્રાધાન્ય તો છે જ, એટલે પોતાની દીકરીનું રૂપ જોઈને એની પાછળ જ ગાંડા બનીને પાછળ દોડ્યા. દીકરી ભાગી. દીકરીએ શ્રાપ આપ્યો બ્રહ્માજીને પછી કે પિતા શું તું આ કૃત્ય કરે છે? હું તારી દીકરી તો મારો બાપ થાય ને તું મારી પાછળ દુષ્ટ દાનવથી દોડે છે. સજ્જનો સંસારમાં તો ઘણું બનતું હોય છે, પણ આ તો મોટાની શાક ભગવાને આપી દીધી છે કે જા દુનિયામાં તારી કોઈ પૂજા નહીં કરે. આ શાક, આ વાત કબીર સાહેબના સાહિત્યમાં પણ છે. કબીર સાહેબ એ જગ્યાએ લખ્યું છે કે વિષ્ણુ આરાધે રાજા થાવે, શિવ આરાધે જોગી, બ્રહ્મા આરાધે રોગી થાવે. આ કબીર એક શાખ લખી છે કે જે વિષ્ણુની આરાધના કરે એ બીજા જન્મમાં રાજા થાય. કારણ કે વિષ્ણુની આરાધના ખર્ચાળ હોય છે. 56 ભોગ ધરાવવા અને બાદના મલિદા ધરાવવા, એનું જમા થાય એટલે બીજા જન્મે વિભૂતિ મળે, રાજા થાય, સ્વાભાવિક છે. શિવ આરાધે જોગી, ભોળાનાથની આરાધના કરે, બીજા જન્મમાં યોગી થાય અને એ સમાધિનિષ્ઠ પુરુષ પાકે. પણ બ્રહ્મા આરાધે રોગી થાય એવી વાત કબીર સાહેબના સાહિત્યમાં છે. અને અહીં પણ એ શાખ આપણને બળી ગઈ કે એની દીકરી સરસ્વતીએ એને શ્રાપ આપ્યો, પિતા તારી કોઈ પૂજા નહીં કરે, એવો શ્રાપ આપ્યો. તારે ધ્યાન રાખો, તમે તમારું સુરત કે ઉમરા શિવનું મંદિર હશે, વિષ્ણુનું મંદિર હશે, બ્રહ્માજીનો કેટલો મંદિર છે હે? મેં તો સાંભળ્યું છે કે આખા આ ભારતમાં એક પુષ્કળ રાજમાં જ બ્રહ્માજીનું મંદિર છે. ત્યાં પુષ્કળ રાજમાં બ્રહ્માજીની સ્થાપના કેમ થઈ? તમને શોર્ટમાં એ વાત કહી દો કે બ્રહ્માજી વેદ રચતા પહેલા એમણે એક ત્યાં યજ્ઞ કર્યો. હવે યજ્ઞ કરવા માટે આ મૃત્યુલોકની ભૂમિ એમણે પાસ કરી, પણ યજ્ઞમાં સજોડે બેસવાનું હોય ને, સજોડે બેસવાનું હોય એટલે એક દૂતને, કોઈ એમના સેવકને કે છે કે સાવિત્રીજીને બોલાવવા માટે મોકલ્યા. એમના ધર્મપત્નીને જ્યાં બ્રહ્મસુદનમાં રહે છે ત્યાંથી બોલાવવા મોકલ્યા. તારે હંમેશા પુરુષને કંઈક જવું હોય ને તો બુસોટ પહેર્યો નહીં ને હેડ્યો નહીં, પણ બહેનોને બહુ ટાઈમ લાગે નહીં, તૈયાર થતો તો કલાક તો લાગે જ, બરાબર ને? એટલે અમને બહુ વાર લાગી. અહીંયા પેલા યજ્ઞના પ્રારંભનું મુહૂર્ત જતું હતું. એટલે તરત જ ઋષિઓએ કે બધાએ કહ્યું કે બ્રહ્માજી મુહૂર્ત જાય છે, એ સાવિત્રી ક્યારે આવે શી ખબર પડે, તમે યોગી છો, કંઈક કરો. એટલે તરત જ એમણે પોતાની યોગ શક્તિથી ગાયત્રી બનાવી દીધી. કોણ? ગાયત્રી. અને જોડે લઈને પૂજા કરવા બેસી ગયા. ત્યાર પછી પાછો સાવિત્રી આવ્યો. જાઓ પુષ્કળ જાઓ તો જોજો બ્રહ્માજીની જોડે સાવિત્રી નથી, પાછળ ખૂણામાં ઓઠા મંદિરમાં સાવિત્રી બેહાડેલો છે. અને ત્યાર પછી એ વેદની રચના, યજ્ઞ ન થયા પછી વેદની રચના કરી. એટલે આજે લોકો શું કહે છે? વેદ માતા ગાયત્રી. લોકો જે માને છે ને વેદ માતા ગાયત્રી, ગાયત્રી વેદની માતા છે, આ કારણે મનાય છે કે સાવિત્રી જલ્દી આવી શક્યો નહીં, એટલે ત્યાં એમણે યજ્ઞ ત્યાં કરેલો. એટલે આખા ભારતમાં એક જ જગ્યાએ બ્રહ્માજીની મૂર્તિ કે બ્રહ્માનું મંદિર છે. બીજા કોઈ જગ્યાએ ખાસ બ્રહ્માજીનું મંદિર પછી કોઈ ટેચિયા તરીકે બેહાડે વાત જુદી છે, પ્રાણ પ્રતિષ્ઠાથી કોઈ જગ્યાએ છે નહીં. કેમ? એક તો એ રજોગુણ પ્રધાન હતા,
અને બીજું એમની દીકરીનો શ્રાપ હતો. એથી બ્રહ્માની પૂજા કોઈ કરતું, શિવની પૂજા કરે, વિષ્ણુની પૂજા કરે. અને બાપજી કહે છે જો બ્રહ્મા જ આટલા જો પ્રાધાન્ય હોય તો પછી એનો સાહિત્ય વાંચવા વાળામાં વૈરાગ આવે જ ક્યાંથી? એટલે કરુણાસાગરે સુંદર એક શાપ આપી દીધી, અંગમાં લાંબી વાત લખી કે જેને કૈવલ પ્રાપ્ત કરવો છે, જેને વૈરાગનું પરિપૂર્ણ પાલન કરવું છે, એને સંસારીએ રચેલો શાસ્ત્રો વાંચવા નહીં. પહેલો આ જ ત્યાગ બતાવી દીધો કે કદાચ એ શાસ્ત્રો વાંચીને કે સાહિત્ય વાંચીને વૈરાગ ધારણ કરશે તો આગળ જતો એના જે ઈષ્ટ છે એ યુગલ જોડી વાળા જોવામાં આવશે. અરે હું તે ભગવાનને મેળવવા બાવો બની ગયો, બૈરી છોડી દીધી, છોકરા છોડી દીધા, અને આ તો ઉપર ગયો તો બૈરી છોકરા હારે ટોળાબંધ દેખાય છે, એટલે એને પશ્ચાતાપ થશે. એટલે બાપજી લખ્યું કે એમણે આ ગ્રસ્તીનો વચન કે સંસારીનો લખેલો શાસ્ત્રો વાંચવા નહીં કહે છે. અને એમ કરતા કરતા જેટલું જતન થાય એટલું જતન કરવું. કારણ કૈવલને પ્રાપ્ત કરવાની જે મૂડી, જેને ઓજસ કહેવાય, જેને અંશની અંગત મિલકત કહેવાય, જેને શાસ્ત્રોના મત પ્રમાણે શુક્ર કહેવાય, એ એની અંશની પાંખ છે. અંશની કૈવલ ધામમાં ઉડીને જવાની પાંખ શું છે? એનું ઐશ્વર્ય, એનું ઓજસ, એનું શુક્ર, એની પાંખ છે. સજ્જન માણસ સંસારમાં જોડાય એટલે કંઈક ને કંચિત તો ખંડિત થાય. એટલે બાપજીએ આપણને ખાસ આ સાહિત્ય આપ્યું છે કે તમે ભલે ગ્રસ્તી રહ્યા, આપણી તો પાંખ ખંડિત થઈ ગઈ છે. બરાબર ને? બોલીએ છે ને મંગલાચરણમાં, પંગુ મનોરથ યામ કરે ચડું મેરુએ ફગ. પાંખવરનું પક્ષી ડુંગર ઉપર ચડે એ આશા રાખે, ખોટી છે. પાંગલો માણસ મેરુ પર ન ચડી શકે, પાંખવરનું પક્ષી આકાશમાં ન ઉડી શકે. આપણી પાંખો તો ભલે કપાઈ ગઈ, પણ ભગવાન કરુણાસાગરનો આશરો લઈએ તો પછી કૈવલ ધામ લઈ જાય કે ના લઈ જાય? લઈ જાય ને. ભગવાન કરુણાસાગરનો આશરો લઈ અને જાગ્યા ત્યાંથી સવાર સમજી અને પાછા વળી જઈએ તો વાંધો આવે નહીં. આના આગલા અંગમાં લાંબી કથા નહીં કરું, પણ એના પછીના છઠ્ઠા નર નિર્માલ્ય અંગમાં બાપજીએ સુંદર એક હિસાબ લખ્યો છે કે પુરુષના શરીરમાંથી સૃષ્ટિ ધર્મનું પાલન કરતા કે સ્ત્રી ભોગવતા કેટલા દ્રવ્યોનો નાશ થાય છે એ ગણતરીવાર. શ્વાસ કેટલો તૂટે, આરત કેટલી તૂટે, અક્કલ કેટલી તૂટે, એ વિગતવાર વાત બાપજી આના પછીના છઠ્ઠા અંગમાં લખી છે. જો જેટલું પાળવામાં આવે એટલો અંશ નિર્ભય થાય, અને જ્યારે નિર્ભય થાય અને ભગવાન કરુણાસાગરની રીજ થાય તો એના આધારે આપણે કૈવલ પદની પ્રાપ્તિ કરી શકીએ. સમત કરુણાસાગર. श्री आद्य शकर स्वराज गणेश केवल करता की जय, कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी नगरम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, श्री शांतिदास जी महाराज की जय, सिद्धदास जी महाराज की, श्री अविचल दास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, मुर्गरीश्वर सबड़ की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, स्थान की, तथा पूर्णावटी समय का सत कैवल शाही।